અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં 19 જાન્યુઆરીની સાંજે 42 વર્ષીય સુનિલ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક સુનિલ તિવારીની હત્યા તેના જ મિત્ર યોગેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ બંને મિત્રો વચ્ચે રોજબરોજના ખર્ચ બાબતે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી અને આ તકરાર 19 જાન્યુઆરીના સાંજે ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ. ઝઘડાના સમયે આરોપી યોગેશ ત્રિવેદીએ સુનિલ તિવારીના માથામાં લોખંડનું ટિફિન માર્યું અને ટિફિન વાગતા સુનિલને ગંભીર ઈજા પહોંચી અને સારવાર દરમિયાન તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી યોગેશ ત્રિવેદીની ધરપકડ કરી છે. જેમાં આરોપી યોગેશ ત્રિવેદી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 2 થી 3 વર્ષથી અસલાલી વિસ્તારમાં નોકરી કરતો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/1/2026ના આશરે રાતના 9:30 વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે. ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે. બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનિલ કુમાર તિવારી, ઉંમર 42 વર્ષ, એ રાયબરેલીના છે. અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી, ઉંમર 30 વર્ષ, એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો. તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે. સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે. આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી સામે આવ્યો નથી. અને આ લોકો અગાઉ મૂળ યુપીના છે અને અહીંયા 2 થી 3 વર્ષ પહેલાં આવેલા છે. એ હજી તપાસ ઉપર ચાલુ છે. જે રોજમરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે, તો એ જે રોજમરોજના ખર્ચાનો પ્રશ્ન હતો એ પ્રશ્નના લેતી દેતીનો પ્રશ્ન છે.